નમસ્કાર મિત્રો, આજ ફરીથી એક નવો વિડીયો લઈને આવી રહ્યા છે કે જે પહેલાં વિડીયો આપણે જોયો હતો કે ત્રાંબકનો કે જે જીરુમાં, બાજરામાં અને શેણાનો આપણે જોયો હતો હરેશભાઈનો. તો આજે તે એક નવો તે આજુબાજુના ગામમાં ભંડારીયા ગામ છે ત્યાં આગળ આજે એક કાકાને મળશું કે જેમને આજે તલમાં હુમિક, બાયોસાઇડ, તુલસી અને યશ-બીજ ડાયમંડ વાપરી અને સારું રિઝલ્ટ મેળવેલ છે. તો આપણે એ કાકાને જ તે રૂબરૂ મુલાકાત કરીશું અને જાણશું એને કઈ રીતે પાયું છે, કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે સૌમુખે તે સાંભળીશું. સીતારામ કાકા. સીતારામ સીતારામ. શું નામ આપનું? અમરસિંહભાઈ ધરમસિંહભાઈ ગોરી. કેવું ગામ છે આપ? ભંડારીયા. ભંડારીયા. અને તમે આજ કયો પાક કર્યો છે તમે આ વર્ષે? તલનો પાક. એમાં તમે દવા કઈ કઈ વાપરેલી? દવા એમાં હુમિક, પછી ઓલું શું નામ છે? બાયોસાઇડ, યશ-બીજ ગોલ અને તુલસીના ટીપા કે જે આપણે જીવાત માટેની અને વાપરેલ સાથે સાથે. તો તમને કેવોક અનુભવ રહ્યો આ દવા વાપરવાથી? બહુ સારો અનુભવ છે. તલ આની પહેલાં પણ તમે તલ કર્યા છે ને? તો એ તલમાં ને આ તલમાં કેટલો ફરક છે? વજનદાર બહુ થાય. વજનદાર બહુ થશે. તો આ તલ તમે જોઈ રહ્યા છો, અમરસિંહ કાકા છે, આ એમના તલ છે કે તમે જોઈ શકો છો. એક એક નીચેથી લઈને ઉપર સુધી એક સરખા જ તે છે, આખા જોઈ શકો છો કે પાંદડું પણ પીળું પડ્યું નથી. તો કાકા તમને કેટલોક ઉત્પાદન આવશે એવું લાગી રહ્યું છે? મને તો આમાં એવું લાગે છે કે નહીં, આમાં 15 મણ તો ખરા જ. એક વીઘે 15 મણ તો ખરા જ. બરાબર. અને જાણવા મળ્યું છે કે તમે ઓર્ગેનિક પણ દવા કરો છો, પોતે હાથે બનાવો છો? આંકડાનો બોળો પણ સાથે સાથે તમે બનાવો છો. અને રાસાયણિક ખાતરનો કેટલોક ઉપયોગ કરો? રાસાયણિક ખાતરનો એક જ વખત નાખ્યું ફરી નહીં. ફરી નાખતા નહીં એનું કારણ શું? એ રાસાયણિક ખાતર એક જ વખત નાખવાનું, પછી નહીં. પછી આ દવાથી સારું એવું ઉત્પાદન મળે છે. રિઝલ્ટ સારું છે. તો અમારી દવા કેવી લાગી તમને? દવા લાગી. અને તમે જ્યારે છંટકાવ કર્યા હતા કોઈ તમને કઈ નુકસાન થયું ખરી કે ભાઈ? કોઈ નુકસાન નહીં. બરાબર. કોઈ નુકસાન નહીં. કે જે તે આપણે એગ્રોમાં લાવતા હોય તો આપણે ના મોઢે બાંધવું પડતું હોય કે કઈ સુગંધ પણ કેવી લાગી તમને? મીઠી સુગંધ આવે. મીઠી સુગંધ કે આમ લેતા જ રહે એવું આપણને લાગે. બરાબર. તો આ હતા અમરસિંહભાઈ ભંડાર કે જેમને પોતે હુમિક, ડાયમંડ, બાયોસાઇડ આ વાપરેલ છે. તો તમે પણ ખેડૂત ભાઈઓ જો કોઈ પણને તલનો પાક કરવાનું સારું ઉત્પાદન લેવું હોય તો તમે અમારો સંપર્ક સાધી શકો. અમારો મોબાઈલ નંબર છે 77 79 00 65 43. મનસુખભાઈ સોલંકી, ભાવનગર. ફરી એક મોબાઈલ નંબર જાણી લો 77 79 00 65 43. આ નંબર ઉપર ફોન કરી પણ તમે મંગાવી શકો છો. અસ્તુ, આભાર.